શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ. અમારી ચેનલ ભજન કીર્તન મંડળીની અંદર આપ સર્વેનું સ્વાગત છે. તો વાલા ભક્તો, આજે આપણે આ વિડીયોની અંદર 16 સોમવારના વ્રતની કથાનું મનન વાંચન કરવાનું છે કે 16 સોમવારના વ્રતની કથા આજે આપણે સાંભળવાની છે કે આ વ્રત કરવાથી કેવું કેવું પુણ્ય મળે છે, આપણી મનોકામનાઓ પૂરી થાય છે. તો આ 16 સોમવારના વ્રત કરવાથી દરેક માણસ છે એ પોતાની મનવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે. તો આ વ્રતની વિધિ જોઈએ તો શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ થાય છે. ચાતુર્માસના જે 16 સોમવાર છે એ 16 સોમવારનું આ વ્રત છે. દરેક ભક્ત છે આ વ્રત કરી શકે છે. જો માણસ છે એ ચાતુર્માસ 4 મહિના સુધી છે એકટાણા ન કરી શકે તો ફક્ત આ 16 સોમવારનું વ્રત કરે તો પણ મહાદેવ શિવજી છે એ તેમની ઉપર રાજી થાય છે અને તેમને તેમની મનોકામના મુજબનું ફળ છે એ આપે છે. તો શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ આ વ્રત શરૂ થાય છે. શિવાલયની અંદર જઈને ભગવાનનો અભિષેક કરવો, ભગવાનનું પૂજન કરવું, પાર્વતી માતાનું પૂજન છે કરવું અને આ દિવસે એકટાણું કરી વ્રતની પાવન અને પવિત્ર એવી કથા છે સાંભળવી. કારણ કે સોમવાર છે એ ભગવાન શિવને ખૂબ જ પ્રિયમાં પ્રિય દિવસ છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવને પણ યાદ કરવા, એમનું પણ ધ્યાન છે ધરવું. અને આ વ્રત કરવાથી પુત્રહીન સ્ત્રી પુત્રવાન બની શકે છે, ધનહીન માણસ ધનવાન બની શકે છે, જ્ઞાનહીન માણસ જ્ઞાની બની શકે છે. તો આ વ્રત છે એ કરવાથી દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તો વાલા ભક્તો, હવે આપણે આ વ્રતની વાર્તા છે એના તરફ આગળ વધીએ. કૈલાસ પર્વત પર શંકર ભગવાન અને પાર્વતી માતા બેઠા બેઠા સોગઠાબાજી રમી રહ્યા છે. અને સોગઠાબાજીની રમત બરાબરની જામી છે. કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. એક પછી એક સોગઠાબાજીની રમત જામતી જાય છે. એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ત્યાં આવે છે. અને એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ. ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે. એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા. ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યા કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. હવે ફરી વખત શિવજીનો વારો આવ્યો છે. શિવજીએ પાસા નાખ્યા ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા, પાર્વતીજી હાર્યા. 3 વાર બ્રાહ્મણ છે ખોટું બોલે છે. આ જોઈને પાર્વતીજીને ખૂબ જ ક્રોધ આવે છે. તેઓ ખૂબ જ ક્રોધિત બન્યા છે કે આ બ્રાહ્મણ થઈને ખોટું બોલે છે. અને ક્રોધાયમાન અવસ્થામાં પાર્વતી માતાએ બ્રાહ્મણને શાપ આપ્યો કે જા, તારા અંગે અંગે રક્ત પીત્યો કોઢ ફૂટી નીકળશે, તું કોઢીલો થઈ જઈશ. આમ પાર્વતી માતા ક્રોધિત બનીને પેલા બ્રાહ્મણને શાપ આપી દીધો છે. થોડી ક્ષણોમાં બ્રાહ્મણના શરીર ઉપર કોઢ છે નીકળવા લાગ્યા. શરીરની અંદરથી પરું વહેવા લાગ્યું છે. બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો. ધીમે ધીમે આગળ જઈ રહ્યો છે. રસ્તામાં એક ગાય મળી. ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ, ક્યાં જાઓ છો? એટલે તે કૈલાસ પર્વતથી નીચે ઉતરી રહ્યા છે ત્યારે તેમને એક ગાય માતા મળે છે. ગાય માતાને વાચા ફૂટે છે એટલે ગાય માતા બોલે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે ક્યાં જાઓ છો? ત્યારે બ્રાહ્મણજી બોલે છે કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે, એના નિવારણ માટે હું જાઉં છું. ત્યારે ગાય માતા બોલે છે કે હે ભૂદેવ, મારી પીડા પણ તમે સાંભળતા જાવ ને. દૂધથી મારા આંચળ ફાટું થયા છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી.
વાછડવા લવારા ધાવતા નથી. અરે રે મારે એવા તે કયા પાપ હશે? તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ને. એટલે ગાય માતા પણ દુઃખી હતા કે પોતાના આંચળ છે એ દૂધથી ફાટું ફાટું થયા છે, પણ કોઈ વાછરડા કે લવારા એના આંચળની અંદર ધાવતા નથી. ત્યાંથી આગળ જતા બ્રાહ્મણ છે એક પંચકલ્યાણી ઘોડો છે એની સામે મળે છે. શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ, મારી પીઠ પર હીરા મોતીની પલાણ છે, પણ કોઈ મારા પર સવારી કરતું નથી. તો તમે આ મારા કષ્ટનું નિવારણ પણ કરજો ને. કે મારી પીઠ પર હીરા મોતીથી જડેલી પલાણ છે, પણ છતાં કોઈ બેસતું નથી. તો આ મારી જે પીડા છે એનું નિવારણ પણ તમે જાણતા આવજો ને. તો બ્રાહ્મણ છે એ કહે છે કે સારું. આવું કહીને તે ત્યાંથી નીકળી જાય છે. આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો છે, ખૂબ થાક્યો પાક્યો છે. એક આંબાનું વૃક્ષ છે, સરસ મજાની આંબાની ઉપર કેરીઓ છે. ત્યાં વૃક્ષની નીચે બ્રાહ્મણ આરામ કરવા માટે સૂતા છે. પાકી પાકી કેરીઓ જોઈને આ બ્રાહ્મણને કેરીઓ ખાવાની ઈચ્છા થાય છે. ત્યાં જ આંબાના વૃક્ષમાંથી વાચા છે ફૂટે છે. આંબાનું વૃક્ષ બોલવા લાગે છે, હે ભૂદેવ, જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાવ ને. મારા ફળ કોઈ ખાતું નથી, અને જો કદાચ કોઈ મારું ફળ ખાય છે તો તેનું મૃત્યુ થઈ જાય છે. માટે આપ તમારા પાપનું નિવારણ કરવા માટે જાઓ છો તો મારા પણ શાપનું નિવારણ છે પૂછતા આવજો ને. આગળ જતા બ્રાહ્મણને તરસ લાગે છે. એ પાણી પીવા માટે તળાવે ગયો. તળાવના કાંઠે એક મગરને રડતો જુએ છે. તો બ્રાહ્મણના મનમાં આશ્ચર્ય થાય છે કે આ તળાવની અંદર મગર છે તો શા માટે રડી રહ્યું છે. એટલે મગર છે એ બ્રાહ્મણ નજીક જાય છે અને કહે છે કે હે ભૂદેવ, મારી કાયામાં લાય લાગી છે, એટલે કે મારી કાયા છે સળગી રહી છે, મને અંદરથી છે વેદના થઈ રહી છે, પીડા થઈ રહી છે. મારા અંગે અંગમાં મને કાળી બળતરા થઈ રહી છે. નથી પાણીમાં રહી શકતો કે નથી કાંઠે રહી શકતો. કૃપા કરીને તમારા શ્રાપના નિવારણ માટે જાઓ છો તો મારા શ્રાપનું પણ નિવારણ તમે પૂછતા આવજો ને. બ્રાહ્મણ છે સારું કહીને ત્યાંથી પણ નીકળે છે, આગળ જાય છે. ત્યાં અઘોર જંગલની અંદર બ્રાહ્મણ પ્રવેશ કરે છે. તો આ અઘોર જંગલની અંદર એક જીર્ણ શીર્ણ થઈ ગયેલું શિવાલય છે બ્રાહ્મણે જોયું. અને આ શિવાલયની અંદર બ્રાહ્મણ છે એ તપ કરવાનો નિશ્ચય કરે છે. એટલે તેને થયું કે લાવ હું અહીંયા મારું તપ છે એ શરૂ કરું. તેણે તપ શરૂ કર્યું. જમણા પગના અંગૂઠા પર તે ઊભો રહીને 4 મહિના સુધી તપ કરે છે. અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો છે. આવું અઘોર તપ છે એ કરી રહ્યો છે. જમણા પગના અંગૂઠા ઉપર એ ઊભો છે અને 4 મહિના સુધી આ તપ કરે છે. અને એક દિવસ ભગવાન શિવ પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે અને વરદાન માંગવા માટે કહે છે. ત્યારે બ્રાહ્મણ રડતા રડતા કહે છે કે મારો કોઢ મટાડો, હે ભગવાન, હે શિવ, હે મહારાજ, તમે મારો કોઢ છે મટાડો. ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું 16 સોમવારનું તું વ્રત કર. એના પ્રભાવે તારા સર્વે દુઃખ છે ટળી જશે, તારા સર્વે દુઃખોનો નાશ થશે. એટલે તું સર્વે વ્રતોમાં ઉત્તમ એવું 16 સોમવારનું વ્રત છે એ તું કર. એટલે આ વ્રતના પ્રભાવથી તારા દરેક કષ્ટો છે દૂર થઈ જશે. ભગવાન શિવે સ્વયં પ્રગટ થઈને આ બ્રાહ્મણને કીધું. તો વાલા ભક્તો, આ 16 સોમવારનું વ્રત છે કેટલું મહાન હશે એ આપ જાણો. બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને આ વ્રતની વિધિ તમે જણાવો. હે મહારાજ, હે પ્રભુ, હે શિવજી, આ વ્રતની વિધિ હું નથી જાણતો, તમે મને આ વ્રતની વિધિ જણાવો. ત્યારે શિવજી છે એ પોતે આ બ્રાહ્મણને વ્રતની વિધિ જણાવે છે અને કહે છે કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ 4 ગાંઠ વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી, પછી 1 ટાણું કરવું. કાર્તક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ તેના લાડવા કરવા. લાડુના 4 ભાગ કરી
એક ભાગ મારા પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું. આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી થશે. અને આ લાડુ છે એ રાત ન રાખો. જે દિવસે તારા વ્રતનું ઉજવણું હોય તે દિવસે જ તે આ લાડુનો ચારેય જુદા જુદા ભાગોમાં છે એ વિતરણ કરી નાખવું. એવું ભગવાન શિવજી છે એ આ બ્રાહ્મણને કહે છે કે વ્રતની વિધિ જણાવે છે કે વાલા ભક્તો, ફરી વખત હું આ વ્રતની વિધિ તમને જણાવું કે જેનાથી તમને પણ ખ્યાલ આવે કે આ વ્રતની અંદર આપણાથી કાંઈ ભૂલ ન થઈ જાય. તો પ્રથમ સોમવારે, શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ 4 ગાંઠ વાળવાની છે. પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી મારી વાર્તા સાંભળવાની છે. મારા દર્શન કરવાના છે, શિવાલયની અંદર જવાનું છે, દૂધનો અભિષેક કરવાનો છે, જળનો અભિષેક કરવાનો છે અને એક ટાણું કરવાનું છે. અને કાર્તક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે 4.25 શેર ઘઉંનો લોટ અને 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ તેના લાડવા છે એ બનાવવાના છે. અને જે લાડુ બને છે એના 4 ભાગ કરવાના છે. એમાંનો એક ભાગ છે એ મારા શિવાલયના પૂજારીને આપવાનો છે, બીજો ભાગ રમતા બાળકોને આપવાનો છે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવાનો છે અને ચોથા ભાગની તારે કીડિયારું પૂરવાની છે. પણ એક પણ લાડુ છે એ રાત રાખવાનો નથી. આ રીતે ઉજવણું કરવામાં આવે તો તારી કાયા છે કંચનવર્ણી થશે. એવું ભગવાન છે એ આ બ્રાહ્મણને જણાવે છે. આંસુ સારતા સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય, ઘોડાને, આંબાને અને મગરને યાદ કરે છે અને એમના કષ્ટનું નિવારણ પણ પૂછે છે. કારણ કે રસ્તામાં તેને ગાય મળે છે, ઘોડો મળે છે, આંબાના વૃક્ષની સાથે વાર્તાલાપ થાય છે, મગર સાથે જે વાર્તાલાપ થાય છે, એટલે એનું પણ નિવારણ અત્યારે આ બ્રાહ્મણ પૂછે છે. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે તપોધન, આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો. એણે ધાવતા બાળક તરછોડેલા. એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું એને દોહીને એ દૂધ મારા લિંગ પર ચઢાવજે, તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે. એટલે કે ગાયના કષ્ટનું નિવારણ આ બ્રાહ્મણને ભગવાન શિવે જણાવ્યું. પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો. એટલે એક છેતરામણો શેઠ હતો. ખોટી વાણી અને ખોટા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગતો હતો અને ગરીબોને ઠગીને ધન ભેગું કર્યું અને પાપના પોટલા બાંધ્યા છે અને કેટલાય લોકોને વ્યાજના દરિયામાં ડૂબાડી દીધા છે અને આ પાપના લીધે એની આવી દશા થઈ છે. તું મારું નામ લઈ એના પર સવારી કરજે, તેથી એનું પણ સર્વે સુખી થશે. આવું ઘોડા વિશે પણ ભગવાને કીધું. ત્યારબાદ શિવજી બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો. એટલે આ આંબો પણ ગયા જન્મની અંદર એક કપટી અને કંજૂસ માણસ હતો. સાચું ખોટું કરીને એને ધન ભેગું કર્યું. થોડું પણ છે પુણ્ય પાછળ છે, આ ધન વાપર્યું નથી. એના થડની નીચે ધનના 4 ચરુ છે. એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે. એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થઈ જશે. આ રીતે ભગવાન શિવે આંબાનું પણ નિવારણ કર્યું. છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો. 4 વેદ અને સકળ શાસ્ત્રનો એ જ્ઞાતા થયો, પણ કોઈને જ્ઞાન ન આપ્યું. એટલે મગર છે એ મહાજ્ઞાની બ્રાહ્મણ હતો, 4 વેદોનો જાણકાર હતો, સકળ શાસ્ત્રોનો એ જ્ઞાની હતો, છતાં પણ કોઈને એને જ્ઞાન છે નથી પીરસ્યું, કોઈને પોતાના જ્ઞાનની વાતો છે નથી કરી. આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો. એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે. તો એની આંખે બીલીપત્ર અડાડી પ્રસાદ આપજે, એટલે એની બળતરા દૂર થઈ જશે. એટલે કે તું એના આંખે બીલીપત્રનો સ્પર્શ કરાવજે અને પ્રસાદ આપજે, એટલે એની બળતરા સર્વે દૂર થઈ જશે. એવું ભગવાન શિવ છે એ આ મગરના વિશે બ્રાહ્મણને જણાવે છે. ત્યાર પછી આ બ્રાહ્મણ છે એ ભગવાન શિવને દંડવત પ્રણામ છે એ કરે છે અને
ભગવાન શિવ છે એ ત્યાંથી ચાલ્યા ગયા છે. આ બાજુ બ્રાહ્મણ હવે ધીમે ધીમે શિવાલયમાંથી બહાર આવે છે અને સર્વપ્રથમ તે નદીના કિનારે પેલો જે મગર છે એ મગરની પાસે જાય છે અને એના કષ્ટનું નિવારણ કરે છે. અને મગર છે એ આ બ્રાહ્મણને જ્ઞાન આપે છે અને જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ જાય છે. પછી બ્રાહ્મણ દેવતા છે ધીમે 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 આંબાના વૃક્ષ પાસે જાય છે અને જે ધનના 4 ચરુ હતા એ કાઢે છે. તરસ્યાને પાણીને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતા જ આ આંબાના ફળ અમૃત સમાન છે થઈ જાય છે. આગળ જતા જે પેલો ઘોડો છે એ બ્રાહ્મણની રાહ જોઈ રહ્યો હતો એની પાસે તે પહોંચે છે. મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ છે દૂર થઈ ગયું. પછી આગળ જતા ગાય માતા મળે છે. બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર એનો અભિષેક કર્યો તો તરત જ વાછરડા છે આ ગાય માતાને ધાવવા માટે દોડવા લાગ્યા છે. બ્રાહ્મણ હરખાતો ઘેર આવે છે. પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું. કારતક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચન વર્ણી થઈ ગઈ. જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું છે. એટલે બ્રાહ્મણ દેવતાએ પણ હવે આ વ્રત છે શરૂ કરી દીધું. શ્રાવણ માસની અંદર 16 સોમવારનું વ્રત શરૂ કર્યું અને કારતક માસની અંદર તેણે આ ઉજવણું કર્યું એટલે એની કાયા છે કંચન વર્ણી થઈ ગઈ. એ શાપમાંથી મુક્ત થાય છે. એની સાથે સાથે ગાય અને ઘોડાને, મગરને અને પેલા આંબાના વૃક્ષને પણ તેમણે મુક્ત કર્યા છે. એક દિવસની વાત છે. નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો હતો. દેશ દેશના રાજાઓ કુંવરી વરવા આવ્યા છે. સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવી આ રૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી. એટલે રૂપનો અંબાર છે એ આ કુંવરી હતા અને સૌ રાજાઓને આશા હતી કે અમે આ કુંવરી સાથે વિવાહ કરીશું. આ બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા માટે આવે છે અને એક ખૂણામાં ઊભો આ બધું જોઈ રહ્યો છે. સમય થતા કનકલતા 16 શણગાર સજીને આવે છે. એની સાથે એકથી એક એવી દાસીઓ પણ હતી. આગળ હાથણી છે કળશ લઈને ચાલતી. સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઉભેલા પેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ છે એ ઢોળે છે. એટલે આ કળશ છે કોની ઉપર ઢોળાય છે તો આ સ્વયંવરનો કળશ છે એ આ તપોધન નામના બ્રાહ્મણની ઉપર ઢોળાય છે. રાજાઓ તો ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે. એટલામાં હાથણીને વાચા ફૂટી. એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર જ યોગ્ય છે. એટલે હાથણી જે કળશ લઈને ચાલી રહી હતી એ હાથણી આ બ્રાહ્મણની ઉપર કળશ છે વેર્યો. કળશ વેરાયો એટલે બધા રાજાઓ છે ગુસ્સે થઈ ગયા, ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ હાથણીએ ભૂલ કરી છે. પણ ત્યાં તો હાથણી છે એની અંદરથી વાચા ફૂટે છે, શબ્દ ફૂટે છે અને કહે છે કે જે આ કાર્ય મેં કર્યું છે તે યોગ્ય છે. આ કુંવરી માટે આ યુવાન જ યોગ્ય છે. બધા એકદમ ચૂપ થઈ જાય છે. કનકલતાના પિતાજી ધામધૂમથી આ કુંવરીને તપોધનની સાથે પરણાવે છે. હીરા માણેકની પહેરામણી કરી છે. હાથી ઘોડાને રથ દીધા છે. બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ 16 સોમવારના વ્રતનો જ પ્રભાવ છે. બ્રાહ્મણને મનમાં સમજાય છે કે મેં 16 સોમવારનું જે વ્રત કર્યું છે એ 16 સોમવારના વ્રતનો આ પ્રભાવ છે. એનું ફળ મને મળી રહ્યું છે એવું લાગે છે. એવું મનમાં ને મનમાં એ વિચારી રહ્યો છે. રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો છે. રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી. એટલે આ બ્રાહ્મણ વિચાર કરો કેટલો ભાગ્યશાળી બન્યો કે જે રાજા છે એ રાજાને પુત્ર નથી અને આ કનકલતા એક દીકરી છે. એટલે રાજા મૃત્યુ પામ્યા પછી કનકલતાના પતિ તમોધન બ્રાહ્મણ છે એ પોતે રાજા બને છે.
એવામાં પવિત્ર શ્રાવણ માસનો સમય છે, ધીમે ધીમે એકદમ નજીક આવી ગયો છે. અને બ્રાહ્મણે નિયમ પ્રમાણે 16 સોમવારનું વ્રત છે શરૂ કર્યું. વ્રત પૂર્ણ થઈ ઉજવણીની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ છે એ વિગતે સમજાવે છે. એટલે સમગ્ર વિધિ છે આ બ્રાહ્મણે કનકલતાને સમજાવી. પણ રાણી તો મનમાં વિચાર કરે છે કે એકલા લાડુ તે કઈ ભાવતા હશે, એને તો ભાતના ભોજન બનાવ્યા. રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ છે એ પ્રસાદમાં જોયા. અને બ્રાહ્મણ કોપાયમાન થયા છે અને ગળગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો. અને ચોથા ભાગનો લાડુ છે પ્રસાદમાં લઈને તેણે વ્રત ઉજવું અને ભગવાનની પાસે માફી માંગી રહ્યો છે કે હે મહારાજ, હે પ્રભુ, હે શિવજી, મારી પત્નીની આ ભૂલ થઈ ગઈ છે. અને આ બાજુ મહાદેવ છે એ રાણી કનકલતા પર ક્રોધિત થયા છે. શા માટે ક્રોધિત થયા? તો કે કનકલતાએ વ્રત છે એ તોડ્યું છે, એટલા માટે ભગવાન શિવ ક્રોધે ભરાયા છે. રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આ તપોધનને આવે છે અને કહે છે કે તું કનકલતાને દેશવટો આપ, તેને મારું વ્રત છે એ તોડ્યું છે. અને ભગવાન શિવની આજ્ઞા છે એ તો આ બ્રાહ્મણ માટે સર્વશ્રેષ્ઠ હતી. એટલે શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો. રાણીએ ઘણી આજીજી કરી, રડવા લાગ્યા, પગે પડવા લાગ્યા, પણ તપોધન સહેજ પણ ચલિત ન થયા અને રાણીને છે એ દેશવટો આપી દીધો, હદ પાર કરાવી. આ બાજુ ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેંટીઓ કાંતતી ડોશી પાસે પાણી માંગ્યું. એટલે ભૂખ્યા છે, તરસ્યા છે આ કનકલતા. તો ગામના પાદરે ઝૂંપડામાં રહેતી એક જે ડોશીમાં હતા એ રેંટીઓ કાતી રહ્યા હતા. એની પાસે આવીને પાણી માગે છે. એટલે ડોશીમાં ઘણા બધા દયાળુ હતા. રાણીને પાણી પણ આપ્યું અને એની સાથે સાથે ખાવાનો રોટલો પણ આપ્યો. અને રાણીએ કીધું કે શું તમે મને અહીંયા રહેવા દેશો? ત્યારે ડોશીમાએ રહેવાની પણ હા પાડી. એ તો ડોશીના ઘરમાં છાણ વાસીદો કરવા લાગી, પણ રાણીના પગલા પડતા જ ડોશીનો રેંટિયો તૂટી ગયો. એટલે ડોશીમાએ તો હા પાડી કે તું રહેજે, પણ જેવા રાણીના પગલા ખડમાં પડ્યા કે ડોશીમાનો રેંટિયો છે તૂટી જાય છે. એટલે ડોશીમાએ રાણીને ધક્કા દઈને કાઢી કે તું અહીંયા હવે ન રહેતી, તું ચાલી જા. રડતી કકળતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ. મફતના ભાવે દાસી મળી તો કોણ ના પાડે? ઘાંચણે તો રાણીને રાખી લીધી. ત્યાં તો એનો ધણી માંદો પડ્યો, ઘાણી બંધ થઈ, બળદનો પગ ભાંગ્યો. ઘાંચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી કે તું ચાલી જા, તું અભાગી છે, તારા કારણે આ બધું થઈ રહ્યું છે. પડતી આખડતી રાણી એક માલણના બાગમાં પેટ વરાણીએ આશરો લીધો. તે બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા. માલણે પણ રાણીને કાઢી મૂકી. રાણીની આંખે અંધારા આવવા લાગ્યા, ગળે કાંચકી બાજી ગઈ, જીવ નીકળવું થઈ ગયો છે. એ તો ગામના પાદરે ગઈ, કૂવે પાણી સીંચતી પાણીયારને પાણી પીવાની આજીજી કરી કે મને પાણી પાવો, મારો જીવ જવું થઈ રહ્યો છે, ભૂખ્યા તરસ્યા, મારો જીવ ચાલ્યો જશે, મને પાણી પાવો. એની હાલત જોઈને પાણીયારીને દયા આવી, પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો તેનો ઘડો છે ફૂટી જાય છે અને પાણીયારી પણ એને દોષ દેવા લાગે છે અને કાઢી મૂકે છે કે ચાલી જા, નથી પાવું પાણી તને, મારો ઘડો છે તૂટી ગયો છે. રાણીને ખાતરી થઈ ગઈ કે હવે મને કોઈ સંઘર્ષે નહીં, હવે તો જંગલમાં જઈને મારો દેહ છે છોડવો પડશે, દેહને પાડવો પડશે. એટલે રાણી લથડિયા ખાતી ખાતી કાંટા કાકરાની વેદના સહન કરતી કરતી જંગલમાં જાય છે. અને જંગલમાં જતા રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો છે. અને એ અત્રિ ઋષિ તો ત્રિકાળ જ્ઞાની હતા. તેમણે રાણીને આશરો આપ્યો, જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી,
શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે. વળી તે તો દેવોના દેવ એવા મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે. જેના પર શિવ રૂઠે છે એને કોઈ જીવ સંગ્રહ કરતો નથી, એને કોઈ રાખતું નથી. એટલે તે તો દેવોના દેવ મહાદેવનો આજે આ વ્રતનો ભંગ કર્યો છે. આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી, હે ઋષિ, તમે મારા પિતા સમાન છો. આ પાપમાંથી મને મુક્ત થવાનો કોઈ ઉપાય છે બતાવો કે જેના થકી હું આ પાપમાંથી મુક્ત થઈ શકું. ત્યારે અત્રિ ઋષિએ રાણીને 16 સોમવારના વ્રત કરવાની વાત કરી કે તું 16 સોમવારનું વ્રત કર. રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપની યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું. પવિત્ર શ્રાવણ માસનો સમય છે નજીક આવી રહ્યો હતો અને ઋષિને કહેવાથી કનકલતાએ 16 સોમવારના વ્રતની શરૂઆત કરી. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર આવ્યો અને ઈ સોમવારે રાણીએ વ્રતની શરૂઆત કરી છે. વ્રત પૂર્ણ થતા શ્રદ્ધા ભાવપૂર્વક ઉજવણું કર્યું. ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા અને આ રાણીનો જે ઘોર પાપ હતું એ ઘોર પાપમાંથી રાણીને મુક્ત કર્યા છે. ભગવાન શિવે રાણીને મુક્ત કરી દીધા છે. એ જ રાતે રાજા તપોધન અને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી છે એ 16 સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે, માટે તું જા, તેને જઈને એને વાજતે ગાજતે મહેલમાં પાછી લઈ આવ. વહેલી સવાર થતાં જ રાજા તો રાણીને શોધવા માટે બેબાકળા બન્યા છે, નીકળી ગયા છે કે ક્યાં છે મહારાણી કનકલતા, ક્યાં છે. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં હતી એની અને જંગલની અંદર ગઈ છે. રાજા જંગલની અંદર જાય છે. અત્રિ ઋષિના આશ્રમની અંદર રાણીને જોતા જ ખૂબ જ હર્ષિત બન્યો છે. આ બાજુ રાણીની નજર પણ રાજા તરફ જાય છે અને એ પણ ખૂબ જ હર્ષિત બન્યા છે. આંખમાં હરખના આંસુ આવી ગયા છે. રાજા અને કનકલતા બંને અત્રિ ઋષિના પગમાં પડ્યા છે અને ઋષિના આશીર્વાદ મેળવીને ત્યાંથી વિદાય થાય છે. કનકલતાએ ઋષિની ખૂબ જ સારી સેવા કરી હતી, એટલે સેવાના બદલામાં ઋષિએ અક્ષય પાત્ર છે એ ભેટમાં તેને આપ્યું છે. હજારો માણસોને જમાડીશ તો પણ આ રાંધેલું અનાજ ન ખૂટે એવું આ અક્ષય પાત્ર હતું કે તું હજારો માણસોને સેવા કરીને જમાડીશ તો પણ આની અંદર છે અનાજ નહીં ખૂટે એવું આ અક્ષય પાત્ર હું તને આપું છું. હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા છે. ગામના પાદરે જેનો ઘોડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળે છે. કનકલતાએ અક્ષય પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો. પાણીયારી આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ તેને 16 સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો છે. આગળ જતા માલણનો બાગ છે આવ્યો. કનકલતાના પગલા પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા છે. માણસ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ છે કે જેમ લાકડી પડે એમ માલણ રાણીના પગમાં પડી ગઈ છે. એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આગળ જતા ખાચણની ડેલી આવી. રાણીના પગલા પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો. ઘાંચીની કાયા કંચન વર્ણી થઈ ગઈ છે. આ ચમત્કાર જોતા ઘાચણ તો રાજી રાજી થઈ ગઈ અને તેને પણ વ્રતનો સંકલ્પ છે એ લીધો છે. અને ત્યાંથી આગળ જતા રેટીઓ કાંતથી ડોશીની ઝૂંપડી આવી. બિચારી ડોશી લમડે તો હાથ દઈને રડે છે, એની આજીવિકા તૂટી ગઈ છે. કનકલતાએ રેટિયા પર હાથ ફેરવો તો રેટિયો છે આપમેળે ચાલવા લાગ્યો છે. ડોશીએ આ કનકલતાને લાખ લાખ આશીર્વાદ આપ્યા છે. ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા. નગરમાં ઢંઢેરો પીટાયો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે. નગરની અંદર બધા એને ભાવભર્યું ભોજનનું આમંત્રણ છે રાજા રાણી દ્વારા આપવામાં આવ્યું છે. કનકલતાએ અક્ષર પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો 32 શાક અને 33 ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા છે. એટલે અક્ષય પાત્રનું પૂજન કર્યું અને 32 શાક અને 33 ભાતના પકવાનના થાળ છે નજરની સમક્ષ ભરાઈ ગયા છે. જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું. સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા છે. આખા એ નગરના લોકોએ જમી લીધું છે અને હવે અંતે રાજા અને રાણી બંને જમવા બેઠા છે.
ત્યાં રાણી બોલ્યા, મારે તો આજે મહાદેવનું વ્રત છે. કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય. પણ વાર્તા સાંભળે કોણ? રાજાએ તો સવારે જ જમી લીધું હતું. તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવીને લાવો. પ્રધાન ઘેર ઘેર જઈને પૂછવા લાગ્યો કે કોઈ ભૂખ્યા માણસ હોય તો આવો. પણ એક કુંભારના ઘેર સાસુઓ ઝઘડ્યા હોવાથી સાસુ જમ્યા ન હતા. વળી એ 100 વર્ષની ડોશીમાં હતા, એટલે ડગલું ચાલી ન શકે એમ હતા. આંખે ભાળતી નહીં, કાને સાંભળતી નહીં, એને જમવા લઈ કોણ જાય? એટલે પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર 1.25 મણની તળાઈ પાથરી ડોશીની વાજતે ગાજતે મહેલે લાવવામાં આવે છે. માનપાન આપી ડોશીમાને ઢોલીએ બેસાડ્યા છે. કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં, હું મહાદેવની વાર્તા કહું છું, તમે જય શંકર કહી હોંકારો દેજો. કારણ કે ડોશીમાં તો સાંભળતા નથી, એટલે મોટેથી કહે છે કે હું તમને મહાદેવની વાર્તા કહું છું, તમે જય શંકર કહી મને હોંકારો દેજો. કનકલતાએ તો ઘીનો દીવો કર્યો છે અને વાર્તા કહેવાની શરૂઆત કરી છે. આ બાજુ ડોશીમાં છે એ હોંકારો દેવા લાગ્યા છે. અને જેમ જેમ હોંકારા દેતા જાય છે એમ એમ એમના કાનની બહેરાશ છે દૂર થતી જાય છે. બીજા હોંકારે તો આંખમાં અજવાળા થયા છે, આંખે દેખાવા લાગ્યું છે. ત્રીજા હોંકારે તો શરીરમાં નવી શક્તિ, નવી તાકાત, નવો જોમ જુસ્સો આવી ગયો છે. ડોશી તો બોલી ઉઠે છે, એ દીકરી, આ મહાદેવ તો મારી પર રીઝા છે. ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળ અવાજે બોલી, માં, આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા 16 સોમવારના વ્રતનો પ્રભાવ છે. તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ આપ્યું છે. તમે પ્રેમથી, પૂર્ણ શ્રદ્ધાથી વાર્તા સાંભળી છે એટલે ભગવાને તેમને ફળ આપ્યું છે. ત્યારે ડોશીમાની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા છે. અને ડોશીમા હવે શરીરથી યુવાન બન્યા છે. પોતે પગે ચાલીને ઘેર ગયા અને ઘરે જઈ સોયમાં દોરો પુરવ્યો તો વહુની આંખો છે ફાટી ગઈ. અને એણે પણ આ 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ છે લીધો. પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યું અને કારતક માસે ઉજવણું કર્યું. પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્ર જેવો દીકરો દીધો છે અને એ દીકરાનું નામ દેવદત્ત રાખ્યું છે. એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક હતો. કનકલતા અને આ બ્રાહ્મણ જેવો એનો દીકરો છે, ખૂબ જ ધર્મિષ્ઠ છે, પ્રજાપાલક છે. અને હવે ધીમે ધીમે રાજા રાણી તો વૃદ્ધ થયા છે અને આ બાજુ દેવદત્ત યુવાન થયો છે. એટલે દેવદત્તને રાજગાદી સોંપવામાં આવે છે અને રાજા રાણી બંને ગંગા કિનારે ચાલ્યા જાય છે અને શિવલિંગની સ્થાપના કરે છે. અને જીવનના અંત સુધી તેઓ શિવજીની ભક્તિ કરવા લાગ્યા છે. અને અંતકાળમાં આ બંને દંપતી વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા છે અને મોક્ષ ગતિને પામ્યા છે. કૈલાસમાં તેમનો વાસ થયો છે. તો વાલા ભક્તો, આ 16 સોમવારની જે વ્રત છે કેટલી પુણ્યશાળી છે કે આ વ્રત કરવાથી આપણું નસીબ છે કેટલું બદલાઈ જાય છે. આદિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે. ગમે તેવી મુશ્કેલી હોય તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. તમારી મનોકામના પણ પૂરી કરી શકીએ છીએ. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત કરનાર, આ વાર્તાને સાંભળનાર સૌને ફળજો. હે મહારાજ, સૌને ફળજો. હે મહાદેવ, તમે સૌને ફળજો. તો આ રીતે ભક્તો, ભગવાન શિવની સૌથી પ્રિય એવું 16 સોમવારના વ્રતની વાર્તા છે મેં તમને જણાવી. તો આ પ્રમાણે આપણે આ વાર્તા કરીશું તો આપણું જીવન પણ ધન્ય ધન્ય બનશે અને અંતકાળે આપણને પણ ભગવાન શિવના કૈલાસમાં વાસ છે મળશે. એટલે દરેક ભક્તો છે આ શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ તે 16 સોમવારનું વ્રત શરૂ કરે તેવી આશા રાખીએ છીએ. જય જય શંકર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.